નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું કે નાદને બ્રહ્મ કેમ કહેવાય છે. નાદ બ્રહ્મ શું છે? તો પહેલાં તો એ જાણીએ કે નાદ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. તો આપણે નાદથી જ પૂરા જગતનો વ્યવહાર ચાલી રહ્યો છે અને તે નાદ એ જ તમને ભયમુક્ત કરી શકે છે. બીજું કે નાદ તે એટલો બધો સૂક્ષ્મ છે કે તેનો અનુભવ કરી શકાય છે, તેને સાંભળી શકાય છે. પરંતુ તમે ગમે તેવા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરો તો પણ નાદને જોઈ શકાતો નથી, નાદને પકડી શકાતો નથી, નાદને લખી શકાતો નથી, નાદને કહી શકાતો નથી, નાદનું વર્ણન થઈ શકતું નથી. તો નાદ એક એવી શક્તિ છે જે પૂરા બ્રહ્માંડમાં કંપન કરી રહી છે અને એ કંપન એ જ બ્રહ્માંડની ઉત્પત્તિ છે. તો નાદ એક એવી શક્તિ છે, એવી ઊર્જા છે કે જાણે આપણે એક મૂંગા મનુષ્યને સાકર આપી હોય તો તે મૂંગો માણસ સાકર તો ખાઈ જાય છે અને તે પોતે જ સાકરના સ્વાદનો અનુભવ કરે છે અને પોતે આનંદમાં આવી જાય છે. પરંતુ તે માણસ લાખ કોશિશ કરે તો પણ સાકરના સ્વાદનું વર્ણન કરી શકતો નથી, કે કોઈને બતાવી શકતો નથી, કે લખી શકતો નથી. કેમ કે તે સાકરના સ્વાદ ભલે થી હજારો ગ્રંથો કે હજારો ઉપનિષદ લખી દે તો તે લખાણમાં, તે અક્ષરમાં ક્યાંય સાકરનો સ્વાદ દેખાતો નથી. અને તેને વાંચવાથી જે મનુષ્યને સાકરના સ્વાદનો અનુભવ થયો છે અને જેને સાકરના સ્વાદને જાણ્યો છે અને તે સ્વાદનો આનંદ જેને લીધો છે એ જાણી શકે છે. બાકી તમે લાખ કથાઓ કરો, લાખો પુસ્તકો વાંચીને શબ્દ ભંડોળ ભેગું કરી લો તો પણ સાકરના સ્વાદનો અનુભવ થવાનો જ નથી. તો તેના માટે તો તમારે સ્વયં સાકર ખાવી પડે છે. એવી જ રીતે નાદ પૂરા બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે અને તે નાદની ધ્વનિના તરંગથી પૂરા અસ્તિત્વની ઉત્પત્તિ થયેલી છે. તો આનો અંદરના નાદની વાત થઈ, પરંતુ બહારના નાદમાં પણ તમે ધ્યાન દઈને જુઓ કે એક માણસ ગીત ગાતો હોય છે અને બીજા માણસ સંગીતના સૂર રેલાવતા હોય છે. તો તમે ગાવાવાળાને અને સંગીતના સૂર લગાવવાવાળાને અને તબલા, હાર્મોનિયમ કે પછી ગિટાર તમે જોઈ શકો છો, પરંતુ તેમાંથી ઉઠતા જે અવાજ, જે સૂર છે તે સૂર તમારા કાન સુધી પહોંચી શકે છે અને તમે તેને સાંભળી શકો છો, પરંતુ તમે તેને જોઈ શકતા નથી. અને એટલે જ આ જ નાદને અદૃશ્ય શક્તિ કહેવામાં આવે છે. બીજું કે એ જ નાદને, એ જ અવાજ તમને ભયમુક્ત કરી આનંદથી ભરી દેશે. માનો કે તમે એક જંગલમાં રાત્રિના સમયે તમે ભૂલા પડી ગયા અને ચારે બાજુથી તમને ભય રહેવાનો છે, ત્યારે તમારું ચિત્ત પણ ચકડોળે ચડી ગયેલું હોય છે. કેમ કે ચિત્તમાં સ્થિરતા હોતી જ નથી. જ્યાં ભય વધારે ત્યાં ચિત્ત પણ વધારે ચકડોળે ચડેલું હોય છે. તમારી બુદ્ધિ પણ ભયના લીધે કામ કરતી નથી. તમારા શરીરમાં કંપન આવી જાય છે અને એ જ ટાઈમે તમને દૂરથી કોઈ મનુષ્યના બોલવાનો અવાજ સંભળાય
તો તે અવાજ સાંભળતાની સાથે જ તમારો અડધો ભય જતો રહે છે અને તમારા શરીરમાં નિર્ભયતાનું અને આનંદનો એક તરંગ ઉત્પન્ન થાય છે. ત્યારે તમારી બુદ્ધિ પણ સક્રિય થઈ જાય છે અને બુદ્ધિ કહે છે કે ચાલો જ્યાં અવાજ આવ્યો હતો તે માણસ પાસે જઈએ, અને તમે અવાજની દિશામાં ચાલવા લાગો છો અને છેવટે તમને બીજા મનુષ્યનો ભેટો થાય છે. એટલે તમારો સંપૂર્ણ ભય મટી જાય છે અને તમે આનંદથી ભરાઈ જાઓ છો. તો હવે આપણે જોઈએ કે નાદને બ્રહ્મ કેમ કહેવાય છે. તો મૂલાધાર ચક્રમાં પહેલી સુરતા આ સંસારરૂપી ગાઢ જંગલના અંધકારમાં અટવાઈ ગઈ છે અને તેની અસર મનુષ્ય પર પડે છે. એટલે જ મનુષ્ય ભયભીત અને દુઃખી હોય છે અને કમજોર હોય છે. પરંતુ જ્યારે એ જ સુરતા સ્થિર થઈને નાદને પકડી લેશે તો નાદની સાથે સુરતા યાત્રા કરીને નાદના સ્ત્રોત સુધી પહોંચી જાય છે, જે બ્રહ્મનો પ્રદેશ છે. તો બ્રહ્મના પ્રદેશમાં જઈને ખબર પડે છે કે નાદ એ જ બ્રહ્મ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.